ભાઈ છે. હું આ વર્ષે ધોરણ 12 કોમર્સમાં મહર્ષિ ગુરુકુળમાં અભ્યાસ કરું છું. અહીંના જે શિક્ષકો અને સ્ટાફ અને મેનેજમેન્ટ દ્વારા અમને જે મહેનત કરાવડાવી તે બદલ હું એમનો આભાર માનું છું. અને અમે જેટલી મહેનત કરી એના કરતાં ડબલ મહેનત તેઓ અમારી પાસે કરાવડાવી અને રાતે મોડે લગી જાગીને અમને રીડિંગ કરાવડાવ્યું. એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. અમારા માતા પિતાનો આભાર કે જેને અમને પ્રોત્સાહન પૂરું પાડ્યું. અને અહીંના જે શિક્ષકો કે જેમને અભ્યાસમાં કહેવાય ને કે સંપૂર્ણ અમારો સાથ આપ્યો, સહકાર આપ્યો અને અમને સિદ્ધિના શિખરો સર કરવામાં મદદ કરી, એ બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. મારે આ વર્ષે ધોરણ 12 કોમર્સમાં 93% આવ્યા છે. તો હું આ પરિણામથી ખૂબ સંતોષ અનુભવું છું અને હવે આગળ પણ અમને શિક્ષકોનો આગળ અભ્યાસમાં સપોર્ટ મળતો રહે તે વિનંતી કરું છું. આભાર. મારું પરિણામ 92% આવ્યા છે, જેનો હું બધો શ્રેય અમારા તમામ શિક્ષકો, મારા વાલીઓ અને સ્કૂલ મેનેજમેન્ટને આપું છું. એમની મદદથી હું આ સારું પરિણામ મેળવી શકું છું. એમને અમારી નાની નાની ક્વેરીઓ સોલ્વ કરી જેથી આ પરિણામ હું મેળવી શકી, જેથી હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. હવે પછી મારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાનું સપનું છે, જે મને આ સંસ્થા દ્વારા જ મને કહેવામાં આવ્યું છે અને તેથી હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માગું છું. આજે 12 સાયન્સ અને કોમર્સનું પરિણામ જાહેર થયું. ગુજરાત રાજ્યનું 93.91% પરિણામ આવ્યું. અમારી શાળામાં 11A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો અને 90થી વધુ PR મેળવનાર 50 વિદ્યાર્થીઓ છે. આ તમામ વિદ્યાર્થીઓને મહેનતનું પરિણામ છે. શાળા દ્વારા મેનેજમેન્ટ ટીમના માર્ગદર્શન દ્વારા શિક્ષકો એ બધાને જે પ્રમાણે મહેનત કરી અને છેલ્લા જે 2 મહિના એમની પાસે રીડિંગ અને એનું જે માઇક્રો પ્લાનિંગ છે એ અમને આપે અને એ પ્રમાણે અમે જે મહેનત કરાવી, આ એનું પરિણામ છે. અને દર વર્ષે જે પરિણામમાં વધારો જ થાય છે અને આવતી વખતે પણ આના કરતાં સારું પરિણામ સહિયારા પ્રયત્નથી લાવીશું. અને સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. એટલે એક સાથે સખત મહેનત કરવામાં આવે તો વિદ્યાર્થીઓને પરિણામ ચોક્કસ મળે છે. આ સાથે મારે કોમર્સમાં એવું કહેવાનું થાય કે 100માંથી 100 મેળવનાર વિદ્યાર્થીઓ પણ 9 છે. આંકડાશાસ્ત્ર, એકાઉન્ટ, SP જેવા વિષયોમાં 100માંથી 100 માર્ક મેળવનાર વિદ્યાર્થીઓ શાળામાંથી 9 વિદ્યાર્થીઓ 100માંથી 100 માર્ક મેળવે છે.